ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ઇલોરગઢ ખાતે પ્રભુ શ્રી વિશ્વકર્માના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે। આ પાવન અવસર પર દરેક શિષ્ય પોતાના ગુરુની પૂજા અર્ચના કરતો હોય છે। આ પાવન અવસરની ઉજવણી શ્રી વિશ્વકર્મા ધામ ઇલોરગઢ ખાતે પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજકોટથી સંજયભાઈ બાસોપિયા, કેતનભાઈ સોલગામા સાથે સુરતથી ભરતભાઈ જીંજુવાડિયા, ત્રંબકભાઈ આહલપરા, જગદીશભાઈ જુવરદિયા, અશ્વિનભાઈ જાદવાણી, ભરૂચથી અનિલભાઈ અનવાડિયા, ગિરધરભાઈ ઉચડિયા અને અંબાલાલભાઈ મિસ્ત્રી તેમજ ત્યાંના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સવારના 5 વાગે જલાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 7 વાગે આરતી કરવામાં આવી હતી। રોહન હિતેશભાઈ સંચાણીયા તરફથી ધ્વજારોહણ કરવામાં આવ્યો હતો। બપોરે 11 કલાકે નવનિર્માણ કરેલ ગુરુ ગાદીએ ગુરુ પૂજા અને ગુરુ વંદના કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શ્રી વિશ્વકર્મા દાદાના દર્શન માટે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાંથી અંદાજે 1000 લોકો દર્શન માટે પધારેલ હતા। આ ગુરુ પૂર્ણિમાના બપોરે સૌએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો। આ તમામ માહિતી અમારા સહયોગી શ્રી કેતનભાઈ સોલગામા રાજકોટ તથા અશ્વિનભાઈ જાદવાણી સુરત તરફથી આપવામાં આવી હતી। थोड़ी देर रख के पूजा खुद जाने दीजिए, बाद में ग्रुप फोटो ले लीजिएगा। महाराज रुक जाओ, उसको बोलो रुक जाओ। पकड़ने दो, 1 मिनट बाबू। बैठ जाओ सब। बीच में मत लाइए।